તો રાજકોટમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પાનના ગલ્લામાં આતંક મચાવ્યો। જેનિશ મહાજન નામના યુવકે તોડફોડ કરી દુકાનદારને માર મારીને ધમકી પણ આપવામાં આવી। દુકાનમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। તો દુકાનદારને મારવામાં આવ્યો, મારી નાખવાની ધમકી આપવામાં આવી। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, શું છે સમગ્ર બાબત? લુબના ખાસ કરીને વાત કરવામાં તો કુખ્યાત બુટલેગર છે હર્ષદ મહાજન, તેના પુત્ર જૈનિશ મહાજને ફરી એક વખત ડખો કર્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં તો ન્યૂ 150 ફૂટ રિંગ રોડ ઉપર નંદનવન રેસ્ટોરન્ટની બાજુમાં જે એનડીવી પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સની દુકાન આવેલી છે, આ કોલ્ડ ડ્રિંક્સની દુકાન ખાતે જેનિશ અને તેની સાથે રહેલા કરણ નામના વ્યક્તિ દ્વારા મારામારી કરવામાં આવી હોય તેમજ દુકાનમાં તોડફોડ કરવામાં આવી હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રતિક રૂઘાણી નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને યુનિવર્સિટી પોલીસ દ્વારા હાલ અત્યારે આ બંને જે આરોપીઓ છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। તો સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, સાથે જ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે। તો ફરી એકવાર રાજકોટમાં અસામાજિક તત્વો છે તે બેફામ થઈ રહ્યા છે। પાનના ગલ્લામાં આતંક મચાવ્યો, મારવામાં આવ્યો અને ધમકી પણ આપવામાં આવી। અમદાવાદમાં કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। કારમાં ખાના બનાવીને દારૂ છુપાવ્યો હતો। કારના દરવાજા સહિતની જગ્યામાં ખાના બનાવ્યા હતા। પોલીસે દારૂની 79 બોટલો જપ્ત કરી છે। ઘુમા ગામ નજીકથી ચંદુ ખાખરિયાની ધરપકડ કરવામાં આવી છે।